ચાલો શરૂ કરીએ. આપણા સૌના શરીરની અંદર એક એવું ગુપ્ત કોમ્યુનિકેશન નેટવર્ક છે જે ચૂપચાપ આપણા મૂડ, ગ્રોથ અને એનર્જી લેવલને કંટ્રોલ કરે છે. આજે આપણે એ જ શક્તિશાળી સિસ્ટમ એટલે કે અંતઃસ્ત્રાવી તંત્રની દુનિયામાં ઊંડા ઉતરીશું. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે શરીરના એક ભાગને બીજા ભાગ સાથે વાત કરવી હોય તો એ કેવી રીતે કરે છે? એનો જવાબ આપણી કલ્પના કરતાં પણ વધુ રોચક છે. અને બસ એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. જુઓ, આપણા શરીરમાં કમ્યુનિકેશન માટે બે મેઇન સિસ્ટમ છે. એક છે ચેતાતંત્ર, જેને આપણે વાયર્ડ નેટવર્ક કહી શકીએ, એકદમ વીજળીના તાર જેવું, જે તરત જ ફટાફટ મેસેજ પહોંચાડે છે. અને બીજી છે અંતઃસ્ત્રાવી તંત્ર, જે એક વાયરલેસ નેટવર્ક જેવી છે. એ લોહીમાં હોર્મોન્સ નામના કેમિકલ મેસેન્જર મોકલે છે. એની સ્પીડ ભલે ધીમી હોય, પણ એનો મેસેજ આખા શરીરમાં ફેલાય છે અને એની અસર લાંબો સમય સુધી રહે છે. આ આખી સિસ્ટમને સમજવા માટે ચાલો એક કલ્પના કરીએ કે આ એક મોટી કંપની છે જેનું નામ છે અંતઃસ્ત્રાવી ઇન્ક. આજે આપણે એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની મુલાકાત લઈશું. એના મેસેન્જર્સથી લઈને એના સીઈઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સુધી બધું જોઈશું. તો ચાલો આપણા પ્રવાસની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે અંતઃસ્ત્રાવી ઇન્કના પાયાના ઘટકોને સમજીશું, એટલે કે એ કેમિકલ મેસેન્જર્સ જે આખી સિસ્ટમને ચલાવે છે. તો સવાલ એ છે કે આ હોર્મોન છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ એવા પાવરફુલ કેમિકલ મેસેન્જર્સ છે જે કોષોને એકબીજા સાથે વાત કરાવે છે. ભલે એ બહુ જ ઓછી માત્રામાં બને, પણ એમની અસર જબરદસ્ત હોય છે. આ જુઓ, અહીં અંતઃસ્ત્રાવી ઇન્કીના મુખ્ય ડિપાર્ટમેન્ટ્સ એટલે કે ગ્રંથિઓ જોઈ શકાય છે. મગજમાં રહેલા હાઇપોથેલેમસ અને પિચ્યુટરીથી લઈને ગળામાં થાઇરોઇડ અને પેટમાં સ્વાદુપિંડ સુધી દરેકની પોતાની ખાસ જવાબદારી છે. ચાલો હવે સીધા કંપનીના ટોપ મેનેજમેન્ટ પાસે જઈએ. અહીં છે હાઇપોથેલેમસ, જે કંપનીના સીઈઓ જેવું છે, અને પિચ્યુટરી ગ્રંથિ, જે માસ્ટર મેનેજર તરીકે કામ કરે છે. આ સંબંધ બહુ જ મહત્વનો છે. સમજો, હાઇપોથેલેમસ એટલે કે સીઈઓ એ પિચ્યુટરી ગ્રંથિ એટલે કે મેનેજરને કંટ્રોલ કરે છે, અને પછી પિચ્યુટરી ગ્રંથિ બાકીની બધી ગ્રંથિઓને ઓર્ડર આપે છે. આ એકદમ પરફેક્ટ કમાન્ડ ચેન છે, જેનાથી બધું બરાબર ચાલે છે. સાચું કહું તો પિચ્યુટરી ગ્રંથિ ખરેખર એક પાવરહાઉસ છે. એ ગ્રોથ હોર્મોન GH રિલીઝ કરે છે, જે શરીરના વિકાસ માટે જરૂરી છે, અને થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH પણ, જે થાઇરોઇડ ગ્રંથિને એક્ટિવેટ કરીને શરીરની એનર્જી મેનેજ કરાવે છે. ચાલો હવે આ કમાન્ડ ચેનમાં થોડા નીચે ઉતરીએ અને અંતઃસ્ત્રાવી ઇન્કના એનર્જી અને મેટાબોલિઝમ ડિપાર્ટમેન્ટને મળીએ. આ એ ગ્રંથિઓ છે જે શરીરને ચાલતું રાખવા માટે એનર્જી પૂરી પાડે છે. ગળામાં આવેલી આ થાઇરોઇડ ગ્રંથિ એ આપણા શરીરના મેટાબોલિઝમનો રેટ નક્કી કરે છે, એટલે કે શરીર કેટલી ઝડપથી એનર્જી વાપરશે એ નક્કી કરે છે. અને આ મહત્વનું કામ કરવા માટે એને આયોડિન નામના ફ્યુઅલની જરૂર પડે છે. પણ જ્યારે આ કમ્યુનિકેશનમાં ગડબડ થાય ત્યારે શું થાય? જો આયોડિનની કમીને કારણે પૂરતા હોર્મોન્સ ન બને તો એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય, જેનાથી ગળામાં ગોઇટર નામનો સોજો આવી શકે. અને જો ગ્રંથિ ઓવરએક્ટિવ થઈ જાય અને વધુ પડતા હોર્મોન્સ બનાવે તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય, જે ગ્રેવ્સ રોગ જેવી સ્થિતિ ઊભી કરી શકે છે. 1 થી 2 મિલિયન. જી હા, આ કોઈ નાનો નંબર નથી. આ આપણા સ્વાદુપિંડમાં આવેલા લેંગરહેન્સના દ્વીપપુંજોની સંખ્યા છે. આ નાના નાના ટાપુઓ આપણા શરીરની અંદરની હોર્મોન બનાવતી ફેક્ટરીઓ છે. સ્વાદુપિંડ એક અદ્ભુત બેલેન્સિંગ એક્ટ કરે છે. એના આલ્ફા કોષો ગ્લુકાગોન બનાવે છે, જે બ્લડ શુગર વધારે છે, જ્યારે બીટા કોષો ઇન્સ્યુલિન બનાવે છે, જે શુગર ઘટાડે છે. આ બંને મળીને બ્લડમાં ગ્લુકોઝનું લેવલ એકદમ પરફેક્ટ જાળવી રાખે છે. પણ જ્યારે આ બેલેન્સ બગડે છે ત્યારે ડાયાબિટીસ મલિટસ જેવી બીમારી થાય છે, જેમાં બ્લડ શુગર કંટ્રોલ બહાર જતી રહે છે. દરેક મોટી કંપનીને એક સિક્યોરિટી ડિપાર્ટમેન્ટની જરૂર હોય છે, ખરું ને? અંતઃસ્ત્રાવી ઇન્કમાં આ કામ એ ગ્રંથિઓ કરે છે, જે અચાનક આવતા ખતરાઓનો સામનો કરે છે અને શરીરને બચાવે છે. તો મળો કિડનીની બરાબર ઉપર આવેલી એડ્રિનલ ગ્રંથિઓને. આ છે શરીરની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. જ્યારે પણ કોઈ સ્ટ્રેસ કે ડર જેવી પરિસ્થિતિ આવે ત્યારે આ ગ્રંથિઓ તરત જ એક્શનમાં આવી જાય છે. આ ગ્રંથિઓ એડ્રેનાલિન અને નોરએડ્રેનાલિન જેવા હોર્મોન્સ છોડે છે,
જે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સને એક્ટિવેટ કરે છે. અચાનક ડર લાગે ત્યારે શરીરમાં જે ઝણઝણાટી થાય છે ને, એ આ જ હોર્મોન્સનું કામ છે. એ તરત જ સતર્કતા વધારી દે છે, હૃદયના ધબકારા અને શ્વાસની ગતિ તેજ કરી દે છે, જેથી શરીર કોઈપણ ઇમરજન્સીનો સામનો કરવા માટે તૈયાર થઈ જાય. અને લોંગ ટર્મ સિક્યોરિટી માટે? એના માટે છે થાઇમસ ગ્રંથિ. આ ગ્રંથિ આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમના વિકાસમાં બહુ મોટો ભાગ ભજવે છે. એ થાઇમોસિન નામના હોર્મોન્સ બનાવે છે, જે ટી લિમ્ફોસાઇટ્સ એટલે કે શરીરના સૈનિકોને ટ્રેનિંગ આપે છે. એક રસપ્રદ વાત એ છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ આ ગ્રંથિ નાની થતી જાય છે. આ જ કારણ છે કે વૃદ્ધ લોકોની રોગ પ્રતિકારક શક્તિ થોડી નબળી પડી જાય છે. ઓકે, તો હવે આપણે એવા હોર્મોન્સ પર ફોકસ કરીશું જે શરીરના લાંબા ગાળાના પેટર્ન જેમ કે ઊંઘ અને પ્રજનનને કંટ્રોલ કરે છે. આને આપણે કંપનીનો લોંગ ટર્મ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ કહી શકીએ. મગજમાં ઊંડે આવેલી પિનિયલ ગ્રંથિ શરીરની પોતાની બાયોલોજિકલ ક્લોક એટલે કે આંતરિક ઘડિયાળ તરીકે કામ કરે છે. એ મેલાટોનિન નામનો હોર્મોન રિલીઝ કરે છે, જે આપણા 24 કલાકના ઊંઘવા જાગવાના ચક્રને સેટ કરે છે. એટલું જ નહીં, એ શરીરના તાપમાન અને મેટાબોલિઝમને પણ અસર કરે છે. શુક્રપિંડ અને અંડપિંડ, જેને આપણે જનનપિંડો પણ કહીએ છીએ, એ માત્ર પ્રજનન અંગો નથી, પણ બહુ જ મહત્વપૂર્ણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે. પુરુષોમાં શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન બનાવે છે, જે પુરુષોના લક્ષણો વિકસાવે છે, જ્યારે સ્ત્રીઓમાં અંડપિંડ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બનાવે છે, જે સ્ત્રીઓના લક્ષણો અને ગર્ભાવસ્થાને નિયંત્રિત કરે છે. તો હવે આપણે લગભગ અંત તરફ છીએ, પણ અહીં એક સરપ્રાઇઝ છે. અંતઃસ્ત્રાવી ઇંક કંપની જેટલી દેખાય છે એટલી નાની નથી. એમાં માત્ર આ મુખ્ય ગ્રંથિઓ જ નથી, પણ બીજા ઘણા એવા ખેલાડીઓ પણ છે જેનો આપણે કદાચ વિચાર પણ ન કર્યો હોય. અને આ જ તો આ સિસ્ટમની સૌથી અદ્ભુત વાત છે. કોણે વિચાર્યું હશે કે હૃદય, કિડની અને આપણું પાચનતંત્ર પણ હોર્મોન્સ બનાવે છે? જી હા, હૃદય બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા, કિડની નવા રેડ બ્લડ સેલ્સ બનાવવા અને પાચનતંત્ર ખોરાક પચાવવામાં મદદ કરવા માટે હોર્મોન્સનો ઉપયોગ કરે છે. આ ખરેખર એક આખા શરીરમાં ચાલતી વાતચીત છે. તો આ બધી ચર્ચાનો સાર એ છે કે આપણું શરીર સતત એક જટિલ રાસાયણિક સંવાદ કરતું રહે છે. આ સમજૂતીના અંતે એક સવાલ વિચારવા જેવો છે. આ ક્ષણે કોઈના શરીરમાં સૌથી મહત્વપૂર્ણ સંદેશ કયો મોકલાઈ રહ્યો હશે? શું એ ભૂખનો છે, તરસનો છે, થાકનો છે કે પછી બીજું કંઈક? આ આંતરિક સંવાદને સાંભળવો અને સમજવો એ જ સારા સ્વાસ્થ્ય તરફનું પહેલું પગલું છે.